ગમે એવી દાઢ દુખતી હોય તો એના અક્ષિત ઇલાજ સ્વરૂપે મેં તમને અગાઉ 2 ક્ષીર બતાવેલા. એક ક્ષીર બતાવેલું એ હતું આપણા આંકડાનું દૂધ કે જેને રૂના પોતામાં લઈ અને દાઢ ઉપર મૂકી રાખતા હતા, એટલે 2 થી 3 દિવસમાં એનું સોલ્યુશન મળતું હતું. બીજું બતાવ્યું હતું તમને પપૈયાનું દૂધ. પપૈયાનું દૂધ પણ સેમ રૂના પોતામાં લઈ અને દાઢ ઉપર મૂકી રાખવાથી 2 થી 3 દિવસમાં સોલ્યુશન મળે. અને હજી ત્રીજું એક ક્ષીર છે કે જેનાથી પણ દાઢ છે એના દુખાવામાં સોલ્યુશન મળે, અને એ છે વડનું દૂધ. વડની આવી ડાળી લઈ અને એને તોડી લેવાની છે, અને એની ડાળમાંથી જે આ પ્રકારનું દૂધ નીકળે એ આ દૂધને જે તે જગ્યાએ દાઢમાં દુખાવો થતો હોય ત્યાં દાઢ ઉપર આવી રીતે મૂકી દેવાનું છે, અને આવી રીતે રાખ્યા પછી મોં છે એ બંધ કરી દેવાનું. એટલે આ જે દૂધ છે, ક્ષીર છે, એ પણ દાઢના દુખાવામાં ખૂબ અક્ષીરપદો ઉપયોગી છે. આ ત્રણેયમાંથી પહેલી પ્રાયોરિટી છે એ વડના છોડને આપવી અથવા તો વડમાંથી જે ડાળી મળે એનો ઉપયોગ કરવો. બીજા નંબરે છે પપૈયું. ત્રીજા નંબરે ન મળે તો પછી આંકડાના દૂધનું પણ ઉપયોગ કરી શકાય. તો એ સરસ માહિતી તમને ગમતી હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય આયુર્વેદ.